નમસ્કાર મિત્રો. અમરેલીનો ચર્ચિત લેટર કાંડ, પાયલ ગોટીની અડધી રાત્રે ધરપકડ, માર મારવામાં આવ્યો, સરઘસ કાઢવામાં આવ્યું અને તે બધું આજે સવાલોમાં છે. વાત એ છે કે નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી હતી, તેમનો રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે, તેને કોઈ રોકી રહ્યું છે. શા માટે રોકવામાં આવી રહ્યો છે અને તેની પાછળ કયા વ્યક્તિઓ કામ કરી રહ્યા છે? શા માટે પાયલ ગોટી સહિત મનીષ વઘાસિયા, જીતુ ખત્રા અને અશોક માંગરોળિયાના ન્યાય માટે આટલા દિવસો પસાર થઈ ગયા? ત્યારે સવાલ થઈ રહ્યો છે, તે લોકો વચ્ચે ચર્ચા થઈ રહી છે. તે બાબતે આજે ચર્ચા કરીશું. અમરેલી લેટર કાંડ, એ લેટર કાંડ કે જેણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક ઝઘડાની પોલ ખોલી. એ લેટર કાંડ કે જેમાં કાયદો અને વ્યવસ્થાની બહાર જઈ નેતાઓ કઈ રીતે આદેશ આપી શકે, પોલીસ કઈ રીતે કામ કરી શકે, તેનું ઉત્તમ ઉદાહરણ બહાર આવ્યું. વાત એ છે કે પાયલ ગોટીની જિંદગીમાં આ એક ધબ્બો લાગી ગયો. પાયલ ગોટી ભવિષ્યમાં જ્યાં કંઈ પણ જશે તેને એ નજરે જોવામાં આવશે, તેનું સરઘસ કાઢવામાં આવ્યું. એ બધું તો થઈ ગયું, આ સહિત 3 અન્ય શંકાસ્પદ આરોપી પણ. પરંતુ વાત એ છે કે તપાસ ઈમાનદાર ગણાતા, જાબાઝ ગણાતા ગુજરાત પોલીસમાં એક સિંઘમની છબી ઊભી કરેલા નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી. પરંતુ આજ સુધી ન તો તેની નકલ સામે આવી છે, ન તો તેમાં કોનું નામ છે એ સામે આવ્યું છે, ન તો કાર્યવાહી સામે આવી છે. સવાલ એ થઈ રહ્યો છે કે નિર્લિપ્ત રાયનો રિપોર્ટ રોક્યો તો રોક્યો કોણે? શું ખરા અર્થમાં રોકવાના પ્રયત્ન થઈ રહ્યા છે? શું કોઈનું નામ દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે? નેતાજીના પાવરની ચર્ચા. આ ખાસ એટલા માટે કારણ કે આપણે ત્યાં તમે કોના સમર્થક છો એ અતિ મહત્વનું હોય છે. તમે કોનો આદેશ માનો છો એ પણ અતિ મહત્વનું હોય છે. જો તમારો ટેકો, તમારા પર આશીર્વાદ જેના હોય તે વ્યક્તિ બાહુબલી હોય, એ વ્યક્તિના છેડા ગાંધીનગરથી દિલ્હી સુધી હોય અને એ વ્યક્તિ ખરા અર્થમાં તમને બચાવવા માટે, ઊભા રહેવા માટે સક્ષમ હોય, તો લોકો તેની તરફ વળતા હોય છે. એટલા જ માટે લોકો એ પણ કહે છે કે ઘણા નેતાઓ બધાનું કામ નથી કરતા, પણ તેમના સમર્થકોનું કામ કરે છે, તેમના આદેશ માનનારનું કામ કરે છે. આ કેસમાં પણ કંઈ તેવી જ ચર્ચા થઈ રહી છે. આ કેસમાં તેવી ચર્ચા થઈ રહી છે કે પોલીસ અધિકારીઓને બચાવવા માટે જે 2-4 વ્યક્તિઓ સસ્પેન્ડ થવાના હતા, તેને બચાવવા માટે તેને આદેશ આપનાર આકાઓ મહેનત કરી રહ્યા છે. અને ખરા અર્થમાં તેમની મહેનત એટલી મજબૂત છે, નેતાજીનો પાવર એટલો છે કે હજુ સુધી એ રિપોર્ટ બહાર નથી આવ્યો, નકલ પણ નથી મળી. એ વ્યક્તિઓના નામ બહાર આવવાની વાત તો દૂરની રહી. શું એક ઉદાહરણ બહાર પાડવામાં આવી રહ્યું છે, ઉદાહરણ રજૂ કરવામાં આવી રહ્યું છે? જો તમે મજબૂત નેતાનો આદેશ માનો તો પછી કાયદો પણ તમને અડી નથી શકતો. કાયદો તમારા માટે નથી, કાયદો એ હોય છે પણ તમને અમે બચાવી લેશું. શું આવું એક ઉદાહરણ રજૂ કરવામાં આવી રહ્યું છે? વાત એ છે કે કૌશિક વેકરિયા, અમરેલી ધારાસભ્ય, તેની સામે 40 લાખનો હપ્તો લે છે તેવો પત્ર વાયરલ થાય છે. કિશોર કાનપરિયા, તાલુકા પંચાયત પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના, તેમણે લખ્યો હતો પત્ર સામે આવતા તેને યુટર્ન લીધો તો લોકોને સવાલ થયો, મીડિયાને સવાલ થયો કે લખ્યો કોણે? તેમણે કહ્યું કે તપાસ કરવામાં આવે અને સાથે બાબરાના મામલતદારે પણ કહ્યું કે લોકો જનસેવા કેન્દ્રમાં આવે છે કેફી પદાર્થ પી પીને, જેના તાર ગાંધીનગરથી દિલ્હી સુધી જોડાયેલા છે. લોકોને સવાલ થયો, તપાસ થઈ. વીરજી ઠુમરે પણ પત્ર લખ્યો શરૂઆતમાં કે તપાસ કરવામાં આવે, કોના પાપે આ હદે દારૂ વેચાય છે. અને ત્યારબાદ તપાસમાં નામ સામે આવ્યા, એ પણ 4 નામ ભારતીય જનતા પાર્ટીના. હવે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખે પત્ર લખ્યો ભારતીય જનતા પાર્ટીના અમરેલીના ધારાસભ્ય સામે. તપાસ કરી તો નામ સામે આવ્યા ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ. પરંતુ તેની સામે, એટલે કે પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓ સામે કહી શકાય કે કાયદાની બહાર જઈને કામ કરવામાં આવ્યું. અડધી રાત્રે પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવી, એ વાત જગજાહેર છે અને એ વાત ખરા અર્થમાં કાયદો વ્યવસ્થા, એ પોલીસ અધિકારીઓ જેને આદેશ આપ્યો તેના પર સવાલ ઊભો કરે છે. સામાન્ય રીતે કોઈ મહિલાની ધરપકડ કરવાની હોય તો આપ રાત્રે ના જઈ શકો અને એ હોદ્દા પર બેઠેલા અધિકારીઓને, પોલીસ અધિકારીઓને ખબર હોય, આમ છતાં પણ શા માટે અડધી રાત્રે ધરપકડ કરવાની નોબત આવી? એવું તો કેવું દબાણ હતું કે આપે અડધી રાત્રે જવું પડ્યું? રાતના અંધારામાં એ દીકરીને ઘરેથી
કાઢવી પડી. એ એક કયા પ્રકારની પરિસ્થિતિ હોઈ શકે આપ વિચારી શકો. સરઘસ કાઢવામાં આવ્યું, પત્રકાર પરિષદ કરી, પાછળ ઊભા રાખ્યા. અરે શંકાસ્પદ આરોપી છે અને તમે પત્રકાર પરિષદ આ પહેલા પણ પોલીસ અધિકારીઓ કરે છે, પણ નાના નાના કેસમાં તો મોઢું ઢાંકે છે. તો આ કેસમાં તો હજુ શંકાસ્પદ આરોપી હતા. વાત એ છે કે સરઘસ પણ જે રસ્તો લાગુ નથી પડતો ત્યાંથી કાઢવામાં આવ્યું. જે ઘટના બની હોય, જે જગ્યાની વાત હોય ત્યાં તમે લઈ જાઓ, પરંતુ બીજા રસ્તેથી શા માટે પસાર કરો છો? વાહન તો આપ્યું છે, પોલીસનું વાહન તો છે, તેમાં બેસાડીને પસાર કરો નહીં, ચલાવીને પસાર કરવા છે. તો પછી એ રિકન્સ્ટ્રક્શનમાં ન આવે, લોકોએ આપેલું નામ સરઘસમાં આવે અને ખરા અર્થમાં આ સરઘસ આજે અમરેલી પોલીસને ભારે પડી રહ્યું છે. નિર્લિપ્ત રાયે પોતાનો રિપોર્ટ આપ્યો. તેમાં વાત તેવી હતી કે પછી એક મહિલા કોન્સ્ટેબલ હોય, એક મહિલા પીએસઆઈ હોય, સાયબર સેલના પીઆઈ હોય, તેના પર કાર્યવાહી થઈ શકે છે, પરંતુ આજ દિવસ સુધી નથી થઈ. અમે આ પહેલા પણ આપની સાથે વાત કરી હતી, ત્યારે અમે કહ્યું હતું કે આ કાર્યવાહી થઈ શકે છે, પણ જો તેને આદેશ આપનાર વ્યક્તિ કાચા સાબિત થશે તો. પરંતુ એ વાત હવે સાચી સાબિત થઈ રહી છે કે તેમને આદેશ આપનાર વ્યક્તિ મજબૂત છે અને તેનું ખરા અર્થમાં સરકારમાં ચાલે છે. નેતાજીનો પાવર બોલે છે અને આ જ નેતાજીના પાવરના કારણે એ અધિકારીઓ ને જવાબદાર પોલીસ તંત્રના લોકો આજે સેફ થઈને બેઠા છે. ખબર નથી આ રિપોર્ટ ક્યારે આવશે, ખબર નથી કે કાર્યવાહી ક્યારે થશે, પરંતુ એક વાત સીધી અને સ્પષ્ટ છે કે અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરિયા આજે સવાલોમાં છે. આ મુદ્દો જેટલો ખેંચવામાં આવી રહ્યો છે એટલો લાંબો થઈ રહ્યો છે, એટલા વધુ સવાલો થઈ રહ્યા છે અને એટલા ગુજરાત સરકાર પર પણ સવાલ થઈ રહ્યા છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયાના સંબંધો જગજાહેર છે. લોકો કહે છે કે કૌશિક વેકરિયા ભારતીય જનતા પાર્ટીને વફાદાર છે, નહીં કે ત્યાંના સ્થાનિક દિગ્ગજ નેતાઓને. ભારતીય જનતા પાર્ટીના હર્ષ સંઘવીથી સહિત મોટા મોટા નેતાઓ સાથે સારી મિત્રતા છે અને આ મિત્રતા કદાચ નિભાવવાનો સમય એ મોટા નેતાઓનો પણ હોય તેવું લાગી રહ્યું છે. શું થશે આવનાર સમયમાં ખબર નથી, પણ એક વાત અત્યારના બતાઈ રહી છે કે લોકોને બચાવવામાં આવી રહ્યા છે. આટલા દિવસોના વાણા વાઈ ગયા, પરંતુ હજુ એ લોકોના નામ સામે નથી આવ્યા. વિરોધ કરનાર પણ વિરોધ કરીને થાકી ગયા, પરંતુ જવાબદાર લોકો એક નિવેદન આપવા તૈયાર નથી. એ નિવેદન તેમને આપવું નથી કે આપવાનું નથી, તે પ્રકારનો આદેશ આપવામાં આવ્યો છે. એ તો એ જાણે. આપણે તો વાત કાયદો અને વ્યવસ્થાની બહાર જઈને તમે જે કામ કર્યું તેની છે અને હજુ સુધી તમે આ બાબતે ભૂલ સ્વીકારી નથી, હજુ સુધી આ બાબતે કાર્યવાહી કરી નથી. ત્યારે થશે કોને ખબર. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. શા માટે આટલા દિવસો પસાર થઈ ગયા? શા માટે નિર્લિપ્ત રાય જેવા જાબાઝ અધિકારીના રિપોર્ટને રોકવામાં આવી રહ્યો છે? શું ખરા અર્થમાં કોઈનું દબાણ છે? પાછલા બારણે કોઈ સોગઠાબાજી રચી રહ્યું છે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો, અમને રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.